સુરત શહેરમાં પોલીસ વધુ એકવાર દેવદૂત બની હોવાનો કિસ્સો સામે આવ્યો છે। રાંદેર વિસ્તારમાં 5 વર્ષીય બાળક ગુમ થઈ જતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયું હતું। આ અંગેની રાંદેર પોલીસને જાણ થતા 100 થી વધુ સીસીટીવી ચેક કરી ગણતરીની કલાકોમાં બાળકને શોધી કાઢ્યું હતું। ત્યારબાદ બાળકનું પરિવાર સાથે મિલન થતા પોલીસ સ્ટેશનમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે આ 5 વર્ષનું બાળક ચાલતા ચાલતા 7 કિલોમીટર જેટલું દૂર જતું રહ્યું હતું। ત્યારબાદ તે થાકી જતા ત્યાં જ સૂઈ ગયું હતું। મૂળ દાહોદના વતની એવા રમીલાબેન અબેસ ડોડિયાર અને તેમના પતિ અભેશ કાળુભાઈ છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે। તેમને સંતાનમાં 3 બાળકો છે, જે બાળકોને મજૂરી કામ દરમિયાન સાથે જ લઈ જાય છે। તેઓ મજૂરી કરતા હોય અને સાથે સાથે બાળકો રમતા હોય છે। 18 જાન્યુઆરીએ સવારે 10 વાગે રાંદેર સેલ્બી હોસ્પિટલ પાસે મજૂરી કામ અર્થે આવ્યા હતા અને સાથે પોતાના બાળકોને પણ લઈ ગયા હતા। અભેશભાઈનું સૌથી નાનું બાળક રમતા રમતા ગુમ થઈ ગયું હતું, જેને લઈને શ્રમિક દંપતી ચિંતામાં મુકાઈ ગયું હતું। રાંદેર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા રાંદેર પીઆઈ આરજે ચૌધરીએ ઉપરી અધિકારીઓનું ધ્યાન દોરતા તેઓના માર્ગદર્શન મુજબ તાત્કાલિક રાંદેર પોલીસની અલગ અલગ ટીમો બનાવી સર્વેલન્સ કોડ સ્ટાફના માણસો મારફતે તપાસ શરૂ કરવામાં આવી હતી। 100 થી વધારે સીસીટીવી ચેક કરી જ્યાં જ્યાંથી આ બાળક પસાર થયું તેના સગડ મેળવી સ્થાનિક રહેવાસીઓનો સંપર્ક કરી પોલીસે તેના ફોટો વિડીયો શેર કર્યા હતા। આ દરમિયાન પોલીસને આ બાળક રાંદેરના ક્ષેત્રપાળ દાદાના મંદિર પાસેથી મળી આવ્યું હતું। બાળક તેના માતા પિતા પાસેથી ચાલતા ચાલતા 7 કિલોમીટર જેટલું દૂર આવી ગયું હતું। ત્યારબાદ તે ખૂબ જ થાકી જતા રોડની સાઈડમાં જ સૂઈ ગયું હતું। રાંદેર પોલીસને આ બાળક સુધી પહોંચવામાં 10 કલાક જેટલો સમય લાગ્યો હતો। 10 કલાક સુધી અલગ અલગ ટીમો બનાવી આ બાળકને સહી સલામત શોધી કાઢવા માટે કામગીરી કરી રહ્યું હતું। આ બાળકને ખૂબ જ જહેમતથી શોધી કાઢી સફળતા મેળવી હતી। આ બાળકનું શ્રમિક પરિવાર સાથે મિલન કરાવતા પરિવારમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી। પોલીસ સ્ટેશનમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા।